જાદુ માઈટી રાજુ ભાઈ અને વાદળ જો અહીંયા ભટકીને આવેલા છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો હર હર મહાદેવ મિત્રો. તો આજે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગિરનારના જંગલમાં. મિત્રો તો અત્યારમાં 6:30 થઈ ગયા છે અને આપણે નીકળી ગયા છીએ ગિરનાર ચડવા માટે. તો અમે ફ્રેન્ડ લોકો બધા એક સાથે જઈ રહ્યા છીએ અને આ જે જૂના રસ્તે અમે મિત્રો તો હવે પગથિયા ચાલુ થઈ ગયા છે, સ્ટેપ ટુ સ્ટેપ, 1 2 3 પછી ગેપ આવશે. મિત્રો આનો જંગલ વિસ્તાર જુઓ, કદાચ અહીંયા સિંહ પણ આવી શકે. મોર બોલી રહ્યા છે. જોઈએ આજે વરસાદ આવે છે કે નહીં. અમારા ઘનશ્યામભાઈ એક આગળ હેલા જાય. ઘનશ્યામભાઈ ને બ્લોગમાં લઈ લીધા. ચા હે ઉપર છે. મિત્રો કહેવાય છે કે જુનાગઢના જ્યાં પગથિયા રહી 9,999 છે, પણ આ જૂના રસ્તેથી જો નવો રસ્તો બનાવે અહીંયા આગળ અંબાજી સુધી પહોંચવાના 5,000 છે અને અહીંથી અંબાજી પહોંચવાના 7,000 પગથિયા છે જૂના રસ્તે છે. કેમ છો મિત્રો મારા વાલા ભાઈબંધો? આમની આરો કેટલા છે ધ્યાન રાખજો, ફોન લઈને ભાઈ હનુમાન દાદા. મિત્રો તો અમે હવે જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવ દર્શન કરવા માટે. તો અહીંયા બાજુમાં જ ક્યાંક છે અને ત્યાંનો રસ્તો આવો બધો છે. ત્યાં પહોંચીને દર્શન કરાવું. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો મિત્રો. અહીંનો નજારો એકદમ મસ્ત. ઝરણા કેવો અવાજ આવી ગયો મિત્રો. હવે મહાદેવજીનું મંદિર આવી ગયું છે અને આપણે થાકી જઈએ છીએ. જોઈ પહોંચી જશે હવે મહાદેવજીના મંદિરે. મિત્રો અમે જટાશંકર મહાદેવ છીએ, અમે દર્શન કરીને પાછા જઈ રહ્યા છીએ અને આ બાજુ રસ્તો ક્યાંક જાય છે. અમે હવે આ ચેડી છે ત્યાંથી સીધા જઈ રહ્યા છીએ પગથિયા ગોતવા. અમને પગથિયા આગળ હજી દેખાતા નથી. મિત્રો હવે આપણને સીડી મળી ગઈ છે. મિત્રો તો અહીંથી ડુંગર ચોખ્ખો બતાવી રહ્યો છે અને લિફ્ટ પણ ચાલુ છે, પણ અમે ચાલ્યા છીએ પગથિયાથી આવી રહ્યા છે. હે પ્રભુ, થાકી ગયા છે પણ મજા આવે. મિત્રો હવે ગિરનારની ઉપર હવે ચડી જશે તો મજા કંઈક અલગ આવવા માંડી છે. અને આ વાદળ જો હાવ નીચે, ઠંડો મોસમ અને વાદળ જો અહીંયા ભટકીને આવેલા છે અને આ નીચે વાદળ છે, જોઈ શકો. જોઈ લો આ વાદળ. આ છે ગિરનારની મોજ મિત્રો. તો હવે ક્યારેક ગિરનાર મજા માણવા માટે. અને ચોમાસામાં આવો તો એક અલગ જ મજા છે મિત્રો. ગિરનાર ડુંગર ઉપર એક પણ પથ્થર હાજો નથી, બધા ફાટી ગયેલા. મિત્રો તમે 2-3 હજાર પગથિયા ઉપર ચડશો એટલે નીચે એક પાણીનું મસ્ત ઝરણા આવે છે અને એકદમ મસ્ત પાણી આવે છે, તાજું અને ઠંડુ. આમ તો જો પણ કેવું જોરદાર છે બધું મિત્રો. આ એક જે મજા છે ને એ બીજી તો નહીં મળે. એકદમ ડુંગર ચડવા આવો ચોમાસાની અંદર જે મજા છે એ આ કઈ નહીં મળે અહીંયા જોઈએ. આ જો અમારા ભાઈબંધો બધા, ઘનશ્યામભાઈ, સંજયભાઈ, ભરતભાઈ, મેહુલ. આ છે મોજ મિત્રો.
વાદળ જો નીચે ને મેં ઉપર. વાહ. બેસી જાય છે નાસ્તો કરવા. અને હવે બેસી જાય છે નાસ્તો કરવા. જેને નાસ્તો કરવો તો આવી જાઓ ડુંગરમાં. ગિરનાર ચડો પછી ખબર પડે. ડુંગળી તમે ખરા છો. તીખી દાળ. આપણે એક ટીકડે કોથળી કાઢી હોત તો હમણાં. મિત્રો પબ્લિક ત્યાં હે ને નવો રસ્તો બનાવ્યો. મિત્રો હું પહોંચી ગયો છું અંબાજી મંદિરે. મિત્રો હું આવી ગયો અંબેમાના દર્શન કરીને બહાર. મિત્રો અહીંયા ડુંગર ઉપર કંઈક આવું બધું ચણા ને એવું બધું નાસ્તો ને એવું બધું મળી રહ્યું હતું, પણ અહીંયા ભાવ બહુ વધારે હતો. મિત્રો આ જે સામે ડુંગર છે એ ગુરુ ગોરખનાથનો ડુંગર છે, અને જે અંબાજીથી સામે દેખાય છે એટલી ભીડ છે. તો આપણે કરી લઈશું પેલા ગુરુ ગોરખનાથના દર્શન. મિત્રો હું આવી ગયો તો દર્શન કરીને બહાર ને હવે આપણે ઉતરવા હતા પગથિયા નીચે સાઈડ. મિત્રો અહીંથી સામેની સાઈડમાં દેખાઈ રહ્યું હતું ગુરુ દત્તાત્રેયનું મંદિર. તો હવે આપણે ઉતરી ગયા છીએ નીચે, અને ગુરુ ગોરખનાથનું મંદિર 2000 થી 1500 પગથિયા રહી ગયું છે ઉપર. મિત્રો અહીંનો પથ્થર જો, હરેક પથ્થર ફાટી ગયેલો. મિત્રો હું પહોંચી ગયો ગુરુ દત્તાત્રેયના મંદિરે ઠેઠ. મિત્રો અહીંનો નજારો હવે જોવા લાયક છે. કેટલું ઠંડુ વાતાવરણ અહીંયા મળે છે ને, મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો. મિત્રો હવે મોસમ થોડોક ખરાબ થતો જાય છે એવું એનાઉન્સમેન્ટ કરે છે. મિત્રો અહીંયા એટલો બધો ધુમાડો છે ને તો કંઈ દેખાતું નથી. વાદળ વાદળ, બીજું કશું જ નહીં, નકરું ધમ્માસ. બાબરા ભૂત જેવા તો જાદુ માઇટી રાજુ. સવારે 6:30 આજુબાજુ. મિત્રો આ છે રાણક જેવી જે પથ્થર રોક્યો તો એ 2500 પગથિયા નીચે ઉતરવાનું બાકી રહ્યા. મિત્રો હવે મિત્રો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મજા પણ આવવા માંડી છે, કેમ કે વરસાદમાં પલળતા પલળતા નીચે ઉતારીને મજા જ કંઈક અલગ છે. મિત્રો હવે આપણે ડુંગર ઉતરીને આવી ગયા છીએ નીચે, અને વરસાદ હજી પણ ચાલુ જ હતો એમને એમ. મિત્રો પાણી બહુ વધારે આવવા માંડ્યું છે ને આજનો બ્લોગ આટલો જ છે. મળીએ નવા બ્લોગમાં.